વાયરલેસ માઇક એટલે કે કોલર માઇકનો ઉપયોગ કેવી રીતે કરવો, ચાલો તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, નિલેશ શ્રીમાળીને આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ 24. આજે વાત કરીશું તમારા સ્માર્ટફોનમાં વાયરલેસ માઇક કોલર માઇક કેવી રીતે કનેક્ટ કરવામાં આવે છે. સૌ પ્રથમ આ ડિવાઇસને આપણે જે જગ્યાએ ચાર્જિંગ કરીએ છીએ ત્યાં આ રીતે સેટ કરવાનું હોય છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ જે કોલર માઇક છે, જે જનરલી સ્પીકર હોય છે તે પોતાના કોલર ઉપર લગાવે છે વિડીયો કે બ્લોગ બનાવવા માટે, અને ત્યાં પાવરનું બટન હોય છે, તેને 2-3 સેકન્ડ તમે પ્રેસ કરશો, પાવર લખેલું તો આ રીતની લાઇટ ચાલુ થશે. આ રીતની લાઇટ ચાલુ થાય એનો મતલબ એવો નથી કે આપણું ડિવાઇસ કનેક્ટ થઈ ગયું છે, બ્લૂટૂથ ડિવાઇસ કે કોલર માઇક કનેક્ટ થઈ ગયું છે. એના માટે શું કરવાનું છે, ચાલો આપણે વાત કરીએ. તમારા સ્માર્ટફોનમાં સેટિંગ્સ ઉપર ટચ કરશો તમે, અને પછી OTG ટાઈપ કરવાનો છે. OTG ટાઈપ કરતાં તમને આવું ઇન્ટરફેસ દેખાશે. ત્યાં ટચ કરશો એટલે OTG બટન જે છે, OTG લખેલું છે ત્યાં ઓન કરી દેવાનું છે. જનરલી આપણે જે રીતે સ્વિચ ઓન કરીએ છીએ એ રીતનું. એ કરતાં જ તમારું જે ડિવાઇસ છે તે ગ્રીન સિગ્નલ તમને જોવા મળશે. જે શરૂઆતમાં રેડ સિગ્નલ પણ જોવા મળતો હતો એ હવે સંપૂર્ણપણે ગ્રીન થશે. આ ગ્રીન થઈ જાય, ગ્રીન લાઇટ તમને જોવા મળે, એનો મતલબ કે તમારું જે માઇક છે, જે કોલર માઇક છે હવે ચાલુ થઈ ગયું છે. તમે એની અંદર તમારો કોઈ પણ વિડીયો રેકોર્ડ કરી શકો છો, અને જે સાઉન્ડ ક્વોલિટી છે એ તમારા મોબાઈલમાં તમને સરસ જોવા મળશે. અને આ રીતે આ થઈ જાય છે. બ્લૂટૂથ માઇક કહેવાય છે આને. અને આને બંધ કરવા માટે જેવી રીતે આપણે ઓન કર્યું હતું એ જ રીતે તમે પાવર બટન ઉપર થોડીક વાર પ્રેસ કરી રાખશો, દબાવી રાખશો તો આ બંધ થઈ જશે, ઓફ થઈ જશે, અને ઓટોમેટિકલી ડિસ્કનેક્ટ થઈ જાય છે. તો આ બહુ જ સરસ છે.